સરકારના જે ગુજરાત સરકારના જે કાર્યક્રમો થાય છે એની અંદર જે કલાકારોને આર્થિક ચૂકવણી પણ સારી થાય છે અને એમાં એનો કોઈ એવો રૂલ્સ પણ નથી કે ભાઈ આટલા ટેન્ડર જેવું તો છે જ નહીં, ટેન્ડર માન્ય અને કોન્ટ્રાક્ટ આપો, ગમે એ કલાકારને સરકાર કાર્યક્રમ આપી શકે. તો આના માટેની લડત અથવા તો રજૂઆત વિક્રમ ઠાકોર કેવી રીતે કરશે એના મહત્વની વાત છે. અને ઘણા બધા કલાકારોને આ વાત ખૂંચે છે કે એને સ્થાન તો અમને કેમ નહીં. એટલે જ કીધું મેં, જો સરકારને એટલા માટે હું રજૂઆત કરવાની વાત કરી કે ભાઈ તમે દરેક કલાકારને તમે બોલાવો છો, મોટા મોટા પ્રોગ્રામો સરકારી થાય છે, બરાબર? એવું નહીં, ઠાકોર સમાજના કલાકારો બોલાવો છે એટલે એ પૈસા માટે તમને આટલું હું પણ કહું છું. નહીં, અરે પૈસા માટે કેમ ના? તમારી રોજગારી છે, એમને તમારી રોજગારી છે, બરાબર. મફત તો પૈસા લેવા નથી, ગઈને પૈસા લેવાના. તમે એન્ટરટેનમેન્ટ કરીને પૈસા લેશો, બીજો આવશે એન્ટરટેનમેન્ટ કરીને પૈસા લેશે. કોઈ બી કલાકાર હોય એની અપેક્ષા શું હોય? પેલા પૈસા કરતા માન મર્યાદા. અને સરકાર પ્રોગ્રામ આપે છે તો એને એક ધગસ વધે નહીં, એને થાય કે શું વાત છે, સરકારે એમને પ્રોગ્રામ આપ્યો. મહત્વનું છે, પૈસાનું મહત્વ નથી. પૈસા તો દરેક જગ્યાએ પ્રોગ્રામમાં કમાઈ જ લઈએ છીએ. ઠાકોર સમાજ તો આટલો બહોળો સમાજ છે, મળે જ છે. આની રજૂઆત માટે શું પ્લાનિંગ છે? કેવી મોદી સાહેબે તમને એવું કીધું કે રાજકારણમાં આવવું ત્યારે કે છે, તમારે રાજકારણમાં તો જવું નથી, પણ આ વ્યથા કહેશો કે અમારી સાથે આવો અન્યાય થાય છે? મોદી સાહેબને મળવાનું થાય તો ચોક્કસ કહીશ ને, કદાચ એમને ખબર પણ હોઈ શકે છે. કારણ કે હવે તમે અવાજ ઉઠાવ્યો, ખબર તો પડી ગઈ હશે કે ભાઈ આ પ્રકારની, કારણ કે મોદી સાહેબ હતા ત્યારે આવી ઘટના નથી બનતી ગુજરાતમાં. અને મોદી સાહેબનું કેવું છે, કોઈને એકવાર જોઈ લે ને તો એ રૂખી જાય તરત. હું એક અમારા ઠાકોર સમાજનું એક સ્કૂલ માટે જગ્યા આપી હતી 3 સેક્ટરમાં. ત્યારે ભાષણ આપતા હતા ને ત્યારે મને પાછળ બેઠો હતો, ત્યારે બી બોલતા કીધું તેમને કે વિક્રમ ક્યાં છે? તો હું કહું મેં કદી આમને મળ્યો નથી, કદી જોયા નથી, તો આ મને કેવી રીતે ઓળખે? તો એટલું એમનું માઇન્ડ છે કે તરત એમને બધું ખબર હોય કે ભાઈ કોણ ક્યાં શું કરી રહ્યો છે. તો મોદી સાહેબને ખબર હશે, એમને ખબર છે કે વિક્રમ કોણ છે. એટલે એ પણ બહુ સારા, મને બહુ એ વખતે પણ બહુ સારી રીતે રાખતા.